લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત પાલનપુર ખાતે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। જિલ્લામાં કુલ 9 વિધાનસભાના મત વિસ્તારમાં 2558 મતદાન મથકો ઉપર મતદાન થશે। કુલ મતદારોની સંખ્યા 25,51,601, જે પૈકી પુરુષ મતદાન 13,17,835 અને સ્ત્રી મતદાન 12,33,746 છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે માહિતી આપતા કહ્યું છે કે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ છે। ચૂંટણી કામગીરી માટે કુલ 10,494 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। ચૂંટણી સંબંધિત માહિતી માટે હેલ્પલાઇન નંબર 1950 શરૂ કરવામાં આવ્યો છે। ચૂંટણી પંચની વેબસાઇટ અને પોર્ટલ પરથી પણ મતદારોને ચૂંટણી વિષયક માહિતી મળી શકે છે। વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પણ શરૂ કરવામાં આવી છે। આચાર સંહિતાના અમલીકરણ અંગે ફરિયાદ સંબંધી ટોલ ફ્રી નંબર 1800-233-2024 છે, જેના પર ચૂંટણી આચાર સંહિતાના ભંગને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદો નોંધાવી શકાશે। આ ઉપરાંત જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાશે, જેનો નંબર 02742265165 છે, જે 24 કલાક કાર્યરત રહેશે। બનાસકાંઠા જિલ્લામાં યોજનાર ચૂંટણી કાર્યક્રમ ચૂંટણીની જાહેરાતની તારીખ 16/3/2024, જાહેરનામું બહાર પાડવાની તારીખ 12/4/2024, ઉમેદવાર પત્રો ભરવાની છેલ્લી તારીખ 19/4/2024, ઉમેદવાર પત્રો ચકાસણીની તારીખ 20/4/2024, ઉમેદવાર પત્રો પાછા ખેંચવાની તારીખ 22/4/2024, મતદાનની તારીખ 7/5/2024, મતગણતરીની તારીખ 4/6/2024, ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ 6/6/2024। ભારતના ચૂંટણી પંચ દ્વારા આજે ચૂંટણીનું કાર્યક્રમ બહાર પાડી દેવામાં આવ્યું છે। આપ સૌને ખબર છે એ રીતે 12મી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની અંદર નોટિફિકેશન બહાર પડવાનું છે। 7મી મેના રોજ બધી જગ્યા મતદાન થશે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 2558 જેટલા બૂથો ઉપર લગભગ 25 લાખ જેટલા મતદારો જે છે મતદાન કરવા માટે જનાર છે। એ આખી વ્યવસ્થાની અંદર લગભગ 10,500 જેટલા પોલિંગ સ્ટાફ અને એના સિવાય ઓબ્ઝર્વર, સેક્ટર મેજિસ્ટ્રેટ, પોલીસના સ્ટાફ, આમ ખૂબ મોટી સંખ્યામાં માણસો અમે લોકો ડિપ્લોય કરવાના છે। આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે, તો ખર્ચ નિયંત્રણને લઈને જેટલી પણ ફ્લાઇંગ સ્ક્વોડ્સની ટીમ, વિડીયો વિવિંગ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, એ તમામ ટીમો પણ આજથી કાર્યરત થઈ ચૂકી છે। અને અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની અંદર પાર્ટિસિપેટ કરી વધુમાં વધુ મતદાન બનાસકાંઠામાં થાય અને આખું પ્રક્રિયા ખૂબ સારી રીતે પૂરી થાય એના માટે તંત્રને મદદ કરે।